નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। આશારામને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે સારવાર માટે જામીન મળતા 12 વર્ષ બાદ આશારામ અમદાવાદ પહોંચ્યા આશ્રમમાં અનુયાયીઓને જમાવટો। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને તબીબી સારવાર માટે જામીન મળતા તેઓ 12 વર્ષ બાદ ત્યારે મિત્રો અમદાવાદ ત્યારે મોટેરા આશ્રમ પહોંચ્યા છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે અનુયાયીઓને ન મળવાની જામીનમાં ત્યારે શરત હોવા છતાં સાધકો ત્યારે મોટેરા ત્યારે મિત્રો આશ્રમ પહોંચી આવવા લાગ્યા હતા। અને વધુ આપને એ પણ જણાવી દઈએ કે હાલ આશ્રમ પર સ્થિતિ ત્યારે નાવણસ તેવી માટે પોલીસે રાઉન્ડ પર ત્યારે મિત્રો કોલોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે। હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।